હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બહુ ટાઈમ પછી હું આ વિડીયો બનાવું છું, પણ મારી આંખમાં કશું પડ્યું છે. હું તમને એક ચીજ મસ્તની એક ચીજ બતાવું. તો દેખો, આ છે અમારું રસોડું, પણ કંઈ નાની છે એટલે બધી જગ્યા ઓછી છે. અને ગામડેથી અમે લાવ્યા હતા કેરી. બતાવું તમને, કાચી કેરી લાવ્યા હતા. પણ તમે ગામડેથી લાવ્યા હતા કાચી કેરી, અને લીમડાના પત્તામાં અમે મિક્સ કરીને રાખી દીધેલી. જોઈએ કેટલી પાકી છે. બધી પાકી ગઈ છે. દેખો ભાઈ, ગામડામાં કેવી ચીજ મફતની, જેટલી મરજી એટલી ખાઈ શકીએ આપણે. બધી પાકી ગઈ. આ તો ખરાબ પણ થઈ ગઈ. એને સાઈડ પર રાખી દઈએ. બધી દેખી લઈએ ના કે પાછી બીજી ખરાબ થઈ જશે. સારી છે, બધી પાકી ગઈ છે, પણ આટલી બધી કોઈ ખાવાવાળું છે નહીં. અમારી જોડે અમે 3 જ માણસ છીએ. લાયા હતા બધી કાચી, પણ અહીંયા આવીને બધી પાકી ગઈ. અને કેટલી બધી લાવી છે. આટલી છે, બીજી બી છે બરાબર. અને ઢાંકી દઉં, બીજી બી છે. બતાવું તમને. અહીં રૂમ નાનો છે એટલે જરા જગ્યા ઓછી પડે છે અમારે. એને ખાટલા નીચે ધક્કો મારતી. આમાં કેટલી પાકી છે દેખો, બધી અલગ અલગ છે. આ છે 1 કિલોની કેરી હશે. વિડીયોમાં નાની દેખાય, પણ આમ કિલોની આ પાકવા આવી છે. આમાં એ બધી પાકી છે. આ કેરી એટલી મીઠી લાગે છે ને, બહુ મીઠી, પણ રસ થોડો નીકળે. લાયા ત્યાંમાંથી પછી બીજી અમુક જણને આપવા પડતી ને આપી દીધી. સ્ટાફના લોકો હતા ને 2-3 જણ, એમને. કેમ કે 1-2 વાર ખાઈ ગયેલા, તો યાદ આવતી હતી કે તમારા ઘરે જાઓ ને તો ઘરેથી કેરી લેતા આવવાની. પછી જાંબુ છે, જાંબુ બી લેતા આવવાના, પણ જાંબુ નહીં લાવ્યા. જાંબુના પેડ ઉપરથી ફૂટેલા ઉતરે ને તો ઉતરી જાય, અને ખાવાની કામ લાગે. એટલે આ મોટી છે ને, મોટી પાકે ને એટલે મોટી બી બતાવે તમને. બધા કેરીના ચેપાથી લીમડાના પત્તા ચીપકી જાય. તો દેખો કેટલી મસ્ત મસ્ત છે. मेरा बेटा तो कभी खाता ही नहीं है, घर की चीज़ें खाने में कम पसंद है उसको. છે ને, તો પાકેલી એક સાઈડ પર કરી દઈએ ને બીજા ટબમાં રાખી દે. જેને પણ ખાવાનું મન થાય એને આવી જવું અમારા ઘરે. ગામડે લઈ જઈશું. અહીં તો ઓછી છીએ, પણ ગામડે લઈ જઈશું. અને ખાવા માટે ધોઈને અને રસ બી કાઢી શકાય. રસ બી બહુ મસ્ત લાગે, તાજી તાજી કેરી. અને મીઠી છે, એવી ખાટી નથી. આ થોડી ડાઘવાળી છે, અને કાપીને કાઢવી પડશે. આ મીઠી મીઠી લાગશે. બીજી ચીજ બતાવું તમને. અમારા ઘરના જાંબુ નજીકના ડાળ પર લાગેલા હતા ને, એટલે નીચેનો વિડીયો ઉતારી લીધેલો છે. કેવા લાગ્યા?
તો ગાઈઝ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આ બ્લોગ ઉપર નાના નાના બ્લોગ દેખવા મળશે તમને. બાય, ટેક કેર.